રામ નારાયણ રામ। તમે પ્રકૃતિ શબ્દ જાણતા જ હશો, પણ શું તમે જાણો છો કે પ્રકૃતિથી તમને શું મળે છે? તમે પ્રકૃતિમાંથી શું લઈ શકો છો? અને આજની પૃથ્વીની સ્થિતિ એવી કેમ છે અને તેને કેવી રીતે સુધારી શકાય? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું। માનવ પૃથ્વી પર વસે છે, પણ માનવ અહીં આવ્યા ક્યાંથી? આ એક મોટો પ્રશ્ન છે। હકીકતમાં માનવની આત્મા પહેલા આકાશમાં વિહાર કરે છે, પછી તે સૂર્યમાં સમાઈ જાય છે, ત્યારબાદ પાણી, હવા, વૃક્ષો, વનસ્પતિઓ દ્વારા પસાર થઈને માતાપિતાના લોહી દ્વારા જન્મે છે। તેનું અર્થ એ થાય કે આકાશ જ માનવના સત્ય માતાપિતા છે, પણ માનવે આ વાત ભૂલી દીધી છે। માનવ જીવન અને સમાજમાં હવે આ સત્યની કોઈ કિંમત રહી નથી। સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ હતી, જેમાં એક પક્ષીએ લાઇટના થાંભલા પર ઘૂંસલું બનાવ્યું, પણ એક માનવે પાણી નાખી તેને તોડી નાખ્યું। પક્ષી તેના તૂટી ગયેલા ઘૂંસલાને જોઈ દુઃખી થઈ આકાશ તરફ જોએ છે। પછી બીજો માનવ આવ્યો અને નવા ઘૂંસલાનું નિર્માણ કરીને તેને આપ્યું। ત્યારબાદ બે અન્ય પક્ષીઓ પણ તેમાં વસવાટ કરવા લાગ્યા। પક્ષીઓને ખબર છે કે આકાશ જ બધું છે, પણ માનવ બૌદ્ધિક છે, ભણેલો ગણેલો છે, સજાગ છે અને બધું કરી શકે છે, આના સારું કે ખરાબ પણ। માનવ પાસે હક્કો છે, પણ સૂર્ય પાસે માનવ જેવા કોઈ અધિકાર નથી। એટલે જો એક માનવ દુષ્ટ કામ કરે છે તો તે મરશે અને તેની સાથે પૃથ્વી દરેક માનવ પ્રભાવિત થશે। આકાશ માનવનો સાચો માતાપિતા છે। આકાશમાં અસંખ્ય તારાઓ, ગ્રહો અને નક્ષત્રો છે। આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ કહી શક્યો નથી કે ત્યાં કેટલા તારાઓ છે। પૃથ્વી પર કોઈ એવું માનવ નથી જે આકાશના બધા તારાઓ ગણાવી શકે। સમુદ્રની રેતીમાં કેટલા કંકર હોય તે પણ ગણાવી શકાશે નહીં। આકાશમાં જે કંઈ દેખાય છે તે બધું આકાશમાં જ છે। તમામ નક્ષત્રો નાનું બીજ તરીકે જન્મ્યા હતા અને હવે મોટા થઈ ગયા છે। સૂર્ય પણ એક જમાનામાં નાનો હતો, પણ આજે તે વિશાળ બની ગયો છે। આકાશે જે સૃષ્ટિ સર્જી છે, શું તેની કોઈ કિંમત નથી? આકાશમાં આવેલા નક્ષત્રો અને ગ્રહોમાં માનવ પોતાની જાત સાથે અથવા વિના શરીર પણ જઈ શકે છે। આકાશ જે મનુષ્યને જન્મ આપે છે તેને તમે ઈશ્વર, અલ્લાહ, ભગવાન કે કોઈ પણ નામથી બોલાવી શકો, પણ જે ઈશ્વર કે ભગવાન લોકો બોલે છે તે સત્ય નામ નથી। માનવ દ્વારા બનાવવામાં આવેલ મંદિરો મહત્વ ધરાવે છે, પણ પોતે માનવ જ મહત્વ ધરાવતો નથી। આકાશ જ માનવ, વૃક્ષો અને તમામ જીવસૃષ્ટિ માટે માતાપિતા સમાન છે। એટલે માનવજાતિએ આકાશને યાદ કરવું જોઈએ। માનવ પૃથ્વી પર લાખો વર્ષોથી છે, પણ આજ સુધી કોઈને સાચા માતાપિતાનું નામ ખબર નથી। આ હે રામ નારાયણ રામ। આ રામ રાજા દશરથના પુત્ર રામ નહીં, પણ આકાશનું નામ રામ છે। માનવ માટે આકાશ જ બધું છે। ઈશ્વર બનાવેલી કોઈ વસ્તુ ખોટી નથી, પણ શું માનવ બનાવેલી દરેક વસ્તુ સાચી છે? પૃથ્વી તમામ સમસ્યાઓનું મૂળ કારણ વ્યક્તિ માલિકી છે। વ્યક્તિ માલિકી સંપત્તિ, ધર્મ, શિક્ષણ અને રાજકીય પક્ષો આ બધું હોવું જ નહીં જોઈએ। આ વિશે આપણા મહાગુરુએ ઉલ્લેખ કર્યો છે। દરેક માનવ સારું કે ખરાબ સમજે છે, પણ છતાં તે ખરાબ કરે છે। જેમને માફ કરો, ભૂલ થઈ ગઈ એવું કહે છે, તે બધા માનવ ખોટું બોલે છે। દરેક માનવ જે ભૂલ કરે છે તે જોઈ વિચારીને જ કરે છે। મન તેનું નિષેધ પણ કરે છે, પણ અહંકાર તેને ખોટું કાર્ય કરાવશે। પછી તે કહે છે ભૂલ થઈ, પણ જે ઈચ્છાપૂર્વક ભૂલ કરે છે તેને સજા મળવી જોઈએ। એટલે પૃથ્વી પર વ્યક્તિ માલિકી હોવી જ નહીં જોઈએ। માનવ દ્વારા બનાવેલ બંધારણ, રાજકીય પક્ષો, ધર્મ અને વ્યક્તિ માલિકી આ બધું દૂર થવું જોઈએ। એક વ્યક્તિ કેવી રીતે ધનિક બને છે?
તેને કોણ ટેકો આપે છે? આ બધું રાજકીય પ્રણાલી અને બંધારણના કારણે છે. આ બધું દૂર કરી દેવું જોઈએ. વિશ્વમાં ફરી એકવાર રાજાશાહી વ્યવસ્થિત કરવી જોઈએ, જ્યાં કુદરતી કાયદા ચાલી શકે. મૃત્યુ પછી કોઈ પણ પોતાની ભૂલોનો સ્વીકાર નથી કરતો કે બીજા લોકોને શીખવતો કે આ તમારે નહીં કરવું. આ તમામ અણઘડ વ્યવસ્થા તુરંત નાબૂદ થવી જોઈએ. તમામ માનવજાતિને રામ નારાયણ રામ સાથે જોડાવવું જોઈએ.